ખોડલધામ મંદિરના પ્રેરણા સ્ત્રોત નરેશ પટેલના જન્મદિવસની તાલાલામાં ઉજવણી. તાલાલા તાલુકા લેઉવા પટેલ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું. યુવા સમિતિ, મહિલા સમિતિ અને ખોડલધામ સમિતિના સંયુક્ત ઉપક્રમે મોટી સંખ્યામાં તાલુકાભરમાંથી ભાઈઓ, બહેનો, યુવાનોએ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો. વિશ્વ ફલક પર નામાંકિત અને સુપ્રસિદ્ધ લેઉવા પટેલ સમાજ તથા દરેક સમાજનું આસ્થાનું કેન્દ્ર એવા ખોડલધામ મંદિર કાગવડના પ્રેરણા સ્ત્રોત નરેશભાઈ પટેલનો આજરોજ જન્મદિવસ હોય ત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે, જેના ભાગરૂપે તાલાલા લેઉવા પટેલ સમાજની વાડી ખાતે ખોડલધામ સમિતિ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું, જેમાં તાલુકાભરમાંથી યુવાનો, ભાઈઓ, બહેનો, વડીલો સહિત મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તમામ રક્તદાતાઓનો અગ્રણીઓ દ્વારા કેસ ઓઢાડી મોમેન્ટ આપી સન્માન કરાયું હતું. મહેન્દ્ર ટાંક, ન્યૂઝ 14 ગીર સોમનાથ. મારું નામ હિતેશભાઈ પીપળિયા છે. હું તાલાળા તાલુકા ખોડલધામ કન્વીનરની ફરજ બજાવું છું. આજ રોજ શ્રી લેવા પટેલ સમાજ તાલાળા ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન આદરણીય શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન રાખેલ છે. હાલ અત્યારના 10 વાગ્યા છે, તો અત્યાર સુધીમાં લગભગ 30 થી 35 બોટલ જેવી બ્લડ ડોનેટ એકત્રિત થયું છે અને તમામ જ્ઞાતિજનો ગામડાઓમાંથી અને તાલાળા નગરમાંથી યુવાનો, ભાઈઓ, બહેનો સ્વૈચ્છિક સેવાકીય કાર્યની અંદર સહભાગી થવા માટે ઉમટી પડ્યા છે. કેટલા વર્ષ થયા હિતેશભાઈ આપણે આયોજન કર્યું? છેલ્લા 2-3 વર્ષ થયા. ગુજરાતભરમાં જ્યારે નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે છેલ્લા 3 વર્ષથી ગુજરાતભરમાં શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેટનું આયોજન થતું હોય છે. એમાં તાલાળા તાલુકાની ખોડલધામ સમિતિ દ્વારા પણ દર વર્ષે અમે આયોજન કરીએ છીએ. એ જ રીતે આ વર્ષે પણ બ્લડ મેગા ડોનેટનું આયોજન કર્યું છે અને સર્વ જ્ઞાતિજનોએ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે.